નમસ્કાર નમસ્કાર વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. ભાઈ વિદ્યાર્થી મિત્રો, તમારી જ્યારે વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ, આમ તો હવે અત્યારે 11મું ધોરણ છે, પણ હવે ધીમે ધીમે તમારો માહોલ એવો બની જશે કે તમે 12મા ધોરણમાં છો અને આ 12મા ધોરણની પરીક્ષાની તૈયારી શરૂ કરીએ પહેલાં 11મા ધોરણની આપણે વાર્ષિક પરીક્ષા જે નજીક આવી ગઈ છે અને ગવર્મેન્ટ પ્રમાણે જે તારીખ છે એ પ્રમાણે હવે તમે ખૂબ નજીક વાર્ષિક પરીક્ષાની આવી ગયા છો. તો આ વાર્ષિક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ઓલરેડી ધોરણ 11ની અંદર એસપીસીસી વિષયની અંદર વિભાગ વાઇઝ જે કાંઈ આપણે આઈએમપીના પ્રશ્નો જે આપવાની વાત છે એમાં તમને વિભાગ સી અને વિભાગ ડી એટલે કે તમને 2 માર્કના અને 3 ગુણના પ્રશ્ન છે જે આઈએમપી. આમ તો બહુ બધા સવાલો હોય પણ એમાંથી હાવ ઓલા કહેવાય ને કે પૂછાઈ શકાય એવા સૌથી મહત્વના નથી પણ અતિ મહત્વના હોય એવા સવાલો છે એ તમને સેક્શન સી અને ડી છે એને આપી દીધા છે. હવે આપણે આજે વાત કરવાની છે એસપીસીસીની અંદર સેક્શન ઈની અંદર વિભાગ ઈની અંદર જે 4 ગુણના જે પ્રશ્ન પૂછાય, 4 ગુણના કયા કયા એવા પ્રશ્ન છે જે આપણે આ વખતે કરવાના છે. ઓલરેડી હા તમને કહી દઉં કે એસપીસીસી છે એને ભણાવવા માટેના લેક્ચર આવશે 2 ભાગની અંદર. તમને ભાઈ એસપી અને સીસીના પરીક્ષાની તૈયારી કરવા માટે આપણે મળશું. 2 આપણે બધા વિષયના તમે મેગા, આમ તો એ લોકોના 1 શોટ છે પણ આપણા જે છે એ મેગા શોટ 2 આવશે, બરાબર. એમાં એક મેગા શોટ છે જેની અંદર આપણે આખા એસપીની વાત કરશું અને બીજો મેગા લેક્ચર આવશે એની અંદર આપણે સીસીની વાત કરશું. એટલે ટૂંકમાં જે મેગા લેક્ચર આવશે એની અંદર બધું ભણશું, બરાબર. એસપીની અંદર જેટલા ચેપ્ટર આવે તેની અંદર અતિ મહત્ત્વના પ્રશ્નો કયા છે, બરાબર, ઈ અને સીસી આવે છે તો એની અંદર જે સવાલો આવતા હોય, જે મોટા પ્રશ્નો, આ બધાની ડિસ્કશન કરવા માટે આપણા ઓલરેડી મેગા લેક્ચર છે એ બાકી છે. અત્યારે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ચાલુ છે એટલે ઇંગ્લિશનું પેપર કન્ટિન્યુ તૈયારી હોવાથી 28થી લઈને આજે 6 કે 7 તારીખ છે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આમાં ઇંગ્લિશની પ્રેક્ટિસ હોવાથી વચ્ચે આપણો એસપીસીસી માટેનો એક એસપી માટેનો મેગા લેક્ચર હતો, બરાબર, જે આપણે કેન્સલ તો નથી કર્યો પણ આપણે એને ડીલે કર્યો છે, બરાબર. એટલે ટૂંકમાં 1 કે 2 દિવસની અંદર આ પ્રેક્ટિસ કરવા માટે આપણે સાથે મળવાના. ટૂંકમાં આખા એસપીની પ્રેક્ટિસ કરવાની છે. એમાં બહુ બધા પ્રશ્નો એવા હોય જે મહત્ત્વના હોય પણ એ મહત્ત્વના હોય એમાંથી પણ શોર્ટ તારવીને અતિ મહત્ત્વના પ્રશ્નો છે ને એ તમારી સામે આજે આપણે લઈ આવ્યા છીએ ચેપ્ટર વાઇઝ અને વિભાગ વાઇઝ. હું તમને કહું છું કે વાર્ષિક પરીક્ષાની અંદર 4 ગુણના પ્રશ્નો આ બહુ ઓછા છે એ તમને કહી દો પણ અતિ મહત્ત્વના છે. એટલે 4 ગુણના પ્રશ્નો હોય તો એની અંદર 4 ગુણના પ્રશ્નોમાં તમારે કયા કયા પ્રશ્નો છે એ આ વખતે વાર્ષિક પરીક્ષાના પેપરમાં તમને જોવા મળશે એની આપણે ડિસ્કશન કરીએ. તો એની અંદર વિભાગ પ્રમાણે હું વાત કરું તો પહેલો ભાગ આપણો જે આવે છે એની અંદર ચેપ્ટર 1. તો ચેપ્ટર 1ની અંદર તમારે પહેલો પ્રશ્ન છે પૂછપરછના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. કે હું કોઈ પણ વ્યક્તિને મારે કંઈ ખરીદી કરવી છે તો મારે કંઈ પૂછપરછ કરવી હોય તો એ પૂછપરછ કરવા માટે હું કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશ, એ ધ્યાનમાં રાખવાની વિગતો અથવા તો બાબતો. આ પહેલો પ્રશ્ન તમારો રહેશે. બીજો પ્રશ્ન રહેશે કે પૂછપરછના પ્રત્યુત્તરના, આ પૂછપરછ છે, હું પૂછપરછ કરું છું તો તમે એનો મને પ્રત્યુત્તર આપો, એનો મને જે જવાબ આપો છો તો એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. આમાં પણ ધ્યાનમાં રાખવાના મુદ્દા કહી શકો છો. અને આમાંથી તમને 2 પત્ર પૂછાશે. કાં તો કોઈ પણ વ્યક્તિ છે, દાખલા તરીકે તમારે ટીવી ખરીદવી છે, અલગ અલગ પ્રકારની ટીવી આવે છે, તમે પૂછપરછ કરશો કે ભાઈ તમારી ત્યાં કેવા કેવા પ્રકારની ટીવી મળે છે, એના ભાવ શું છે, એમાં ફીચર શું છે, શું નહીં. તમે તો આ સોરી જય શ્રી રામ. તો ટેલિવિઝનની બધી જ માહિતી છે મેળવવા માટે એક પત્ર તમને પૂછપરછ માટેનો પૂછી શકે, અથવા સ્ટેશનરીમાં પૂછપરછનો. કાં પછી કોઈ વ્યક્તિએ તમારી સ્ટેશનરી ખરીદી કરવા માટે પૂછપરછ કરી છે, તમારે એનો શું કરવાનો છે, પ્રત્યુત્તર આપવાનો છે, ભાવ લિસ્ટ આપવાનું હોય તો એ આપવાનું છે, તમારી કન્ડિશન હોય કે ઓર્ડર
તમે મોકલશો તો અમે પેમેન્ટ કઈ રીતે થશે, આપણે વસ્તુની ડિલિવરી કોને કઈ રીતે થશે, એનો ખર્ચ કોણ કરશે, આ બધી વસ્તુ જણાવવાની થાય. તો આ 2 પત્ર તમને આની અંદરથી પૂછાઈ શકે, 2માંથી કોઈ પણ એક. પછી વાત કરીએ આગળ ભાગ 1ના ચેપ્ટર નંબર 6ની. તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે ઓર્ડર આપતા પત્રોમાં કઈ કઈ શરતો સ્પષ્ટ કરવી જોઈએ. તમે ઓર્ડર આપો છો તો એમાં તમારે કઈ કઈ શરતો સ્પષ્ટ કરવાની. ઓર્ડરનો અમલ કરતા પત્રોની લાક્ષણિકતા જણાવવાનું, લક્ષણો, ઓર્ડર અમલ કરતી વખતે કઈ કઈ લાક્ષણિકતાઓ ધ્યાનમાં રાખવાની. અને આમાંથી પત્ર જો આઈએમપી ગઈ તો તમે જે કોઈ પણ વસ્તુનો ઓર્ડર કર્યો તો એ ઓર્ડર સમયસર આવ્યો નથી, એમાં વિલંબ થયો છે, અને એ વિલંબ થયો હોય તો તમે પછી એ ઓર્ડરને શું કરો છો, રદ કરો છો. તો ઓર્ડરને રદ કરતો પત્ર છે એ મોસ્ટ આઈએમપી આમાંથી પૂછાશે કે કઈ રીતે આપણે ઓર્ડર રદ કરતો પત્ર છે એ આપણે લખી. બરાબર. પછી આપણે વાત કરી ભાગ નંબર 1ના ચેપ્ટર નંબર 8ની, 7માંથી નથી લીધું. ઉઘરાણીના પત્ર લખતી વખતે રાખવી પડતી, ધ્યાનમાં રાખવી પડતી રાખો. ઉઘરાણીનો પત્ર લખો છો, કોઈ પાસેથી કોઈ પણ વસ્તુ એણે તમારી પાસે ખરીદી કરી છે, તમારે પૈસા લેવાના હોય, ઉઘરાણી કરવી છે, તો ઉઘરાણી કરતા પત્રમાં તમે લખો છો તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો. અને બીજો આ પ્રશ્ન છે કે ઉઘરાણીના પત્રના વિવિધ તબક્કાઓ જણાવવાના છે. બરાબર. એટલે ભાગ નંબર 1ના ચેપ્ટર નંબર 8માંથી તમારે આ 2 પ્રશ્નો, મોસ્ટ ઓફ બધા ચેપ્ટરમાંથી 2 જ લાવ્યો છો, પણ આપણે તમે જાણો છો કે ખાલી 2 તો ન હોય, પણ બધી પ્રેક્ટિસ કરવા માટે હજી તમારી સાથે આપણે ભેગા મળશું. પછી વાત કરી ભાગ 2. તો ભાગ 2 એના ચેપ્ટર તમને અહીંયા મેં ઉલ્લેખ કરેલો છે. ભાગ 2ની અંદર ચેપ્ટર નંબર 2 છે, એમાંથી સૌથી પહેલા તમારે પ્રશ્ન કરવાનો સેક્રેટરીના ગુણ. અને આમાં એક પ્રશ્ન બીજો એક હું એડ કરી દઉં છું ચેપ્ટર 2નો, કે સેક્રેટરીના પ્રકારો. એટલે સેક્રેટરીના પ્રકારો જણાવો, બીજું છે સેક્રેટરીના ગુણ જણાવો, ત્રીજો પ્રશ્ન છે સેક્રેટરીની શૈક્ષણિક અથવા તો બીજી કોઈ અન્ય લાયકાત પૂછે તો એ તમારે લખવાની થાય. ટૂંકમાં શૈક્ષણિક કે કોઈ પણ સેક્રેટરીની લાયકાત જણાવવાની છે. ચેપ્ટર 3ની વાત કરું તો એની અંદર ધંધો શરૂ કરતા પહેલાની વિવિધ વિધિ સમજાવવાની, કે ભાઈ ધંધો શરૂ તો કરો છો, પણ ધંધો શરૂ કરતા પહેલાં અમુક તમારે પ્રક્રિયા તો પૂરી કરવી પડે, એમાંથી પસાર કરો ત્યારે તમને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે. 2 પ્રકારની પ્રોસેસ કરવી પડે. એક નોંધણીની પ્રોસેસ, નોંધણી કરવાનું પ્રમાણપત્ર મળી જાય પછી તમે ધંધો શરૂ કરી શકો. તો 2નો સવાલ લીધા કે ધંધો શરૂ કરતા પહેલાની વિધિ શું કરવી પડે સેક્રેટરીને, અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિના મુદ્દા લખવાના, કે ભાઈ મારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું છે, તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે મારે કયા કયા પ્રકારની વિધિ કરવી પડશે. વિધિ તો કરવી જ પડે, હા, તો જ લગ્ન થાય, નહીં તો ન થાય. તો ચેપ્ટર નંબર 3. પછી આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 4, આવેદનપત્ર શું છે અને એની અંદર કઈ કઈ કલમોનો સમાવેશ થાય છે જણાવવાનું છે. બરાબર. આની અંદર કદાચ એક સવાલ મારે એક એડ કરવો છે, આવેદનપત્ર છે, આમાં આમ તો આવી ગયું છે, આવેદનપત્ર નથી એડ કરો, એ આપણે સવાલ સમજાવવામાં લઈ લેશું. પછી ચેપ્ટર નંબર 4 એની અંદર બીજો પ્રશ્ન કે આવેદનપત્રનું મહત્વ સ્પષ્ટ કરવાનું છે. આવેદનપત્ર બનાવી આપણે એવું જાણીએ છીએ કે આવેદનપત્ર કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. બરાબર. એ થાય પછીની બધી વસ્તુ થાય. તો આવેદનપત્ર છે એનું મહત્વ સ્પષ્ટ કરવાનું છે. પછી આપણે વાત કરી ચેપ્ટર નંબર 5ની, એમાં પણ 2 પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન તમારે આવેદનપત્ર અને નિયમન પત્રનો તમારે તફાવત મોઢે કરી નાખવાનો. ચેપ્ટર 5ની વાત કરીએ તો નિયમન પત્ર છે એની અંદર સમાવિષ્ટ વિગતો જણાવવાની છે. એમાં ટેબલ F હોય, બરાબર, ખાસ કરીને, અથવા નિયમન પત્ર. નિયમન પત્રમાં કઈ કઈ બાબતોનો
સમાવેશ થાય છે એ આ તમારે આ ચેપ્ટર નંબર 5 ની અંદર તમારે લખવાનું થશે. બરાબર, આ પ્રશ્ન છે એ મોઢે કરી નાખવાના. આ બધા એવા છે કે જે તમારે વધારે મહત્વ કરતા, હું કહું છું આમ તો આઈએમપી આપતી વખતે બધા ચેપ્ટરમાંથી કદાચ હું 3 તમને સવાલ આપું તો તમને એમ થાય કે નહીં હા બહુ એમપીસ કહેવાય, મેં એમાંથી પણ ઓછા કરી દીધા. પછી વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 6. તો ચેપ્ટર નંબર 6 છે જે આપણું છે વિજ્ઞાપન પત્ર. તો વિજ્ઞાપન પત્ર શું છે, અથવા એમ પૂછે વિજ્ઞાપન પત્ર એટલે શું અને એનું મહત્વ શું છે એ તમારે સમજાવવાનું છે. આપણને ખબર છે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે, તો આમંત્રણ આપવામાં આવે છે એ તો આપણું વિજ્ઞાપન પત્ર થઈ ગયું, પણ એની અંદર આપણે એનું મહત્વ હું નો વિજ્ઞાપન પત્ર કોઈ કંપની બનાવે તો ન હાલે, અને ન બનાવે તો કોઈ શેર ડિબેન્ચર ખરીદવા ક્યાંથી આવશે, કોઈને કેમ ખબર પડશે, એ બધું તમારે લખવાનું ટૂંકમાં. તો વિજ્ઞાપન પત્ર શું છે એનું મહત્વ તમારે સમજાવી દેવાનું. અને બીજું ચેપ્ટર નંબર 6 નો છેલ્લો પ્રશ્ન કે વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની જવાબદારીઓ શું છે એ તમારે જણાવવાની છે. વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરી ને કઈ કઈ જવાબદારી નિભાવવી એ શું છે ભાઈલા? કેનું? હા, રેકોર્ડિંગ ચાલુ છે ભાઈ. તો વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની જવાબદારી જણાવવાની છે. આની સિવાય ભાઈ બધા ચેપ્ટરમાંથી આમ ગણો, આખો સિલેબસની અંદર ગણો, એમાંથી 1, 2 કે 3 તફાવત આવે છે. તફાવત બધા મોઢે કરી નાખવાના. 3 જ તફાવત આવે છે. બરાબર, બધા તફાવત તમારે મોઢે કરી નાખવાના છે. એમાંથી તમને ઓછામાં ઓછા 2 તફાવત પરીક્ષામાં પૂછાશે. 4 માં નહીં પૂછાય તો 3 ગુણની અંદર પૂછાઈ જશે. બરાબર, એટલા તમારે ભાઈ તૈયાર કરવાના છે. બીજી એક વસ્તુ કહી દઉં કે હવે પછી આપણે 2 ભાગ પાછું એકવાર કરી દઉં. બરાબર, એક ભાગમાં આપણે એસપી એનું રિવિઝન કરવા માટેનો એક મેગા લેક્ચર આવશે, મેગા શોર્ટ. બીજો આવશે જેની અંદર આવશે સીસી, એની અંદર પણ આપણે રિવિઝનનો બીજો ભાગ લેશું. બરાબર, એ પણ મેગા શોર્ટ હશે. અને એની સિવાય હજી આપણે એક લેક્ચર એવો આવશે જેની અંદર આપણે શું સોલ્વ કરશું, તો મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ, જેની અંદર MCQ અને 1 ગુણના જે પ્રશ્ન છે એ બધા આપણે સોલ્વ કરવાના છીએ. તો ભાઈ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. બીજું 11મા ધોરણમાં ભણો છો ભાઈ, આવતા વર્ષ માટેની ટોપર બેચ છે. બરાબર, એના એડમિશન છે શરૂ થઈ ગયા છે. તો આ ટોપર બેચની અંદર જોડાવા માટે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. અને એની અંદર ભાઈ અત્યારે તમે જે સબ્જેક્ટના 1 શોટ જોઈ રહ્યા છો એ તમને જો 15 દિવસની અંદર જો આખા સિલેબસનું રિવિઝન કરાવી શકતા હોય તો વિચારી લો કે આખું વર્ષ દરમિયાન જો તમે આ ફેકલ્ટી પાસે ભણશો તો તમારા 12થનું રિઝલ્ટ છે કેટલા લેવલે ઊંચું આવી શકે છે. અને આવી શકે છે નહીં, આવે છે એ આંકડાઓ બોલે છે. અને એ જ કારણસર કદાચ તમે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છો. બરાબર, તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અત્યારથી જ હાવ નજીવી ફીમાં આખું વર્ષ તમને એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA અને ઇંગ્લિશના 5 સબ્જેક્ટ છે ભણાવવામાં આવે છે. બરાબર, બીજું ભાઈ અત્યારે 11માં ભણો છો, 11મા ધોરણની બીજી એક ચેનલ છે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 11 ટોપરની. બરાબર, એમાં પણ 11મા ધોરણનું અલગથી કન્ટેન્ટ મૂકવામાં આવે છે. એ ચેનલને પણ તમારે શું કરવાની છે, સબસ્ક્રાઈબ કરી લેવાની. અત્યારે વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને છેલ્લું ભાઈ, અમે બધા જ મિત્રોએ હેતુલક્ષીની એક PDF બનાવી છે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા માટે. બરાબર, તો એની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ અને SP આ 6 સબ્જેક્ટના તમને MCQ અને 1 ગુણના પ્રશ્નોની તૈયારી કરી અને વાર્ષિક પરીક્ષામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એની ઉપર ક્લિક કરી અને PDF ડાઉનલોડ કરી અને વાર્ષિક પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. ફરી પાછા મેગા લેક્ચરની અંદર મેગા શોર્ટમાં મળી. ત્યાં સુધી રજા લઈએ. ટાટા બાબાઈ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.